વાત હવે વડોદરાની કરીએ તો નશામાં ધૂત પીએસઆઈએ જીએસએફસી બ્રિજ પર અકસ્માત સર્જ્યો હોવાની વિગતો છે। પીએસઆઈ વાયએચ પઢિયારે એક પછી એક એમ 3 વાહનોને અડફેટે લઈ લીધા। પીએસઆઈની કારે અન્ય એક કાર અને 2 એક્ટિવાને અડફેટે લીધા। લથડિયા ખાતા પીએસઆઈએ અકસ્માત બાદ પણ સ્થાનિકો સાથે ઝપાઝપી કરી। નર્મદાના ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પીએસઆઈ પઢિયાર। પીએસઆઈની કારમાંથી દારૂની બોટલ મળી આવી। तो वीडियो में જોઈ શકાય છે કે કારની અંદર દારૂની બોટલ પડેલી છે। આ સમય નશામાં ધૂત પીએસઆઈ ઊભો થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે। પીએસઆઈ નશામાં એટલા ધૂત હતા કે તેને પગ પર ઊભા રહેવાના પણ હોશ નહોતા। તેમ છતાં પીએસઆઈ યુવક તેમજ અન્ય સ્થાનિકો સાથે ઝપાઝપી પર ઉતરી આવે છે। પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। એની પ્રાથમિક માહિતી મળેલ છે અને પોતાના વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। સ્થાનિકોએ પોલીસે જાણ કરતા છાણી પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી। ઝોન 1ના ડીસીપી ઝોન 1 જુલી કોઠિયાએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પીએસઆઈ પઢિયારે નશો કર્યો હતો। આથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના જિલ્લા એસપીને પણ જાણ કરી ખાતાકીય તપાસ કરવામાં આવશે। बराबर है, रिक्वेस्ट करूं छू, इज्जत करूं छू साहब। बराबर है, बाकी पब्लिक आंदर ने तो अत्तर पब्लिक ना धुमाड़ा निकली गयो तेई जाओ तमे बेसो साहब बेसी जाओ साहब अतु कछु बेसी जाओ हाथ जोड़ी बेही जाओ ओके आ मोटी ની इज्जत करियो छे बेसी जाओ बराबर। अरे पण गाड़ी साहब ले छे आ भाई नहीं तो भाई ना ना તમે બેહી જાઓ ગાડી મને આપી દો તમે બેહી જાઓ ને દાદા અરે તમે ભૂલે વા યાર તમે એક કરો છો ભાઈ ઓ ભાઈ એને ગાડી ના अरे गाड़ी मारी गाड़ी ठोकी हमने यार ना बेहाड़ा यार स्प्लेंडर है गाल दी थी। तो हमारा संवाददाता अंजलि ओझा વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, નશામાં ધૂત પીએસઆઈ વિરુદ્ધ હાલ કઈ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે? હિના, જેવી રીતે વાત કરીએ, ગઈકાલે મોડી રાત્રે 11 વાગ્યા આસપાસ જીએસએફસી નો જે મેઇન ગેટ છે ત્યાં આગળ જીએસટી કમિશનર અને જે પીએસઆઈ છે તે વચ્ચે અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે પીએસઆઈ નશામાં હોય તે પ્રકારની વિગતો સામે આવી છે। સાથે જ પીએસઆઈ જે વાહન ડ્રાઈવ કરી રહ્યો હતો તે કારમાંથી પણ નશાકારક પદાર્થ મળી આવ્યો હોવાની પણ પ્રાથમિક વિગતો સૂત્રો દ્વારા જાણવા મળી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે ઝોન 1 ડીસીપી જુલી કોટિયાએ જણાવ્યું હતું કે ખાતાકીય તપાસ અંગેનું પણ જિલ્લા એસપી જે રાજપીપળાના છે તેઓને જાણ કરવામાં આવશે। સાથે સાથે જે કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રક્ષિત કાંડ હોળીની રાત્રે જે બન્યો હતો તે પ્રકારની ઘટના બનતા બચી ગઈ છે। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી। ત્યારે આ સમગ્ર બાબતને લઈને હવે વડોદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। છાણી પોલીસ મથકમાં આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યો હતો તે દરમિયાન જીએસટી કમિશનરના વાહનને અડફેટે લીધો હતો। અકસ્માતના સમગ્ર મામલે પોલીસને કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા પીએસઆઈને ઉચકી અને સાઈડ પર બેસાડવામાં આવ્યો હતો। જે પ્રકારે પીએસઆઈને ઉચકવામાં આવી રહ્યો છે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પીએસઆઈ નશાની હાલતમાં હોય અને તે વાહન હંકારતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે રીતે જ્યારે પોલીસ લોકોનું રક્ષણ માટે બની હોય છે ત્યારે તેઓ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે ત્યારે અનેક સવાલો કામગીરી પર પણ ઉભા થતા હોય છે। ત્યારે આજે પીએસઆઈ છે પઢિયાર, તેઓ નશાની હાલતમાં હોય અને વાહન હંકારતા હોય તેની સાથે અકસ્માત સર્જ્યો છે ત્યારે હવે તેના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે જે ખાતાકીય તપાસ અને સાથે સાથે મેડિકલની પણ તપાસ હવે શરૂ કરવામાં આવી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ નશાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું છે, પરંતુ હવે રિપોર્ટ કરવામાં આવશે કે કયા પ્રકારનો નશો લીધેલો હતો તે સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ, આભાર અંજલિ। તો આ તમામ જે ઘટના બની છે તે વચ્ચે હવે ખાતાકીય તપાસ કરવામાં આવશે।